ગોંડલનું નામ આવે એટલે સામાન્ય રીતે મારામારી, વિવાદ અને રાજકીય ઘમાસાણની ચર્ચા થતી હોય છે. પરંતુ આ વખતે ગોંડલ ચર્ચામાં આવ્યું છે એક અલગ જ કારણથી. નદીનું લાલ બનેલું પાણી, ફેક્ટરીમાંથી વહેતું કેમિકલ અને તંત્રની મૌન બેદરકારી. કારણ કે ગોંડલની ગોંડલી નદીમાં લાંબા સમયથી જોવા મળતું પ્રદૂષણ હવે માત્ર પર્યાવરણનો મુદ્દો નથી રહ્યો, પરંતુ ખેડૂતોના પાક, નાગરિકોના આરોગ્ય અને તંત્રની જવાબદારી પર પણ સીધો સવાલ ઊભો કરી રહ્યું છે. અને આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલે ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસરને અલ્ટિમેટમ આપીને રાજકીય અને વહીવટી વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. આવો સમગ્ર મામલાની વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગોંડલ પાંજરાપોળ પુલથી કંટોલિયા તરફ જતો માર્ગ જે નદી કિનારે પસાર થાય છે, ત્યાં છેલ્લા ઘણા સમયથી નદીનું પાણી લાલ રંગનું બની ગયું છે. અને સ્થાનિકોનો આરોપ છે કે આસપાસની ફેક્ટરીઓમાંથી નીકળતું કેમિકલયુક્ત ગંદુ પાણી ગેરકાયદેસર રીતે સીધું નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. પરિણામે આ પાણી ખેતીના ખેતરો સુધી પહોંચે છે, પાકને નુકસાન કરે છે અને ભાદર નદીમાં ભળીને અંતે નાગરિકોના ઘરો સુધી પહોંચે છે, જે ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે. સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆતો થવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં હવે આ મુદ્દો રાજકીય મંચ પર પણ પહોંચ્યો છે. જ્યાં જિગીશા પટેલે પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં 10 દિવસનો સમય આપીને સ્પષ્ટ કહ્યું છે કે જો આ સમય મર્યાદામાં જવાબદારી ફેક્ટરીઓ અને સંડોવાયેલા અધિકારીઓ સામે કડક પગલાં નહીં લેવાય તો કાયદેસરની કાર્યવાહી અને આંદોલન બંને થશે. સ્થાનિકોનું કહેવું છે કે નદીનું લાલ પાણી હવે માત્ર દૃશ્યનો મુદ્દો નથી, પરંતુ ગંધ, ચામડીનો રોગ, આંખોમાં ખંજવાળ અને પાણીથી થતી બીમારીઓ જેવી ફરિયાદો વધતી જઈ રહી છે. ખેડૂતો કહે છે કે આ પાણી ખેતરમાં પહોંચે તો પાકની ગુણવત્તા ઘટે છે અને બજારમાં તેમની ઉપજનો ઓછો ભાવ વેચીને ફરજ પડે છે. તેના કારણે તેમની આર્થિક સ્થિતિ પર પણ સીધી અસર પડે છે. અને અહીંથી જ સવાલ ઊભો થાય છે કે જ્યારે પ્રતિબંધ હોવા છતાં ફેક્ટરીઓ આ રીતે નદીમાં કેમિકલ છોડે છે, તો શું તંત્ર પર કોઈ દબાણ છે કે પછી આ આખી પ્રક્રિયા આંખ મીચીને ચાલી રહી છે? આ મુદ્દો માત્ર ગોંડલની એક નદીનો નથી, પરંતુ એ સમગ્ર સિસ્ટમનો છે, જેમાં પર્યાવરણના નિયમો, જાહેર આરોગ્ય અને વહીવટી જવાબદારી એકબીજા સાથે જોડાયેલા છે. કારણ કે જો નદી પ્રદૂષિત થાય છે તો તેની અસર માત્ર આજના દિવસ સુધી સીમિત રહેતી નથી, તે આવનારી પેઢીઓ સુધી પહોંચે છે. હવે સવાલ એ છે કે 10 દિવસના અલ્ટિમેટમ બાદ તંત્ર ખરેખર જમીન પર પણ કાર્યવાહી કરશે કે પછી આ પણ ફાઇલોમાં જ દબાઈ જશે. અને જો કાર્યવાહી ન થાય તો ગોંડલમાં આ મુદ્દો એક નવા આંદોલનનું સ્વરૂપ લેશે કે નહીં? તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટમાં જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો સ્વમાન. નમસ્કાર.